હવે તમે બધા તો નહીં લીધું હતું ને હવે તો બીજી જગ્યાએ જઈએ છે જ્યાં મંદિરે જવાનું હતું ને ત્યાં જઈએ છે મંદિર જવું છે બસ આવી જોઈએ છે ત્યાં પહોંચી અમે ફાઇનલી ગલીઓમાં પહોંચી ગયા છીએ. આ જો પપ્પા મમ્મી આની ગલીઓ અમે દ્વારકા ગયા હતા એના જેવી જ છે પણ અમે દ્વારકા પહોંચી ગયા એટલે ડાકોર તો આ નથી કહેવાનું તો પાછળ ચર્ચા કરે. તો લાસ્ટ ટ્રીપ અમારી હતી દ્વારકાની હતી પણ એના કરતા બેસ્ટ ટ્રીપ કહીએ ને તો આ છે. શું કેવું એનાથી પણ ગયા ને ત્યારે મજા આવી. હા પણ આજે જે મજા આવી બહુ મજા આવી. અને જો અંકલ આંટી પાછળ રહી ગયા હે તો એ હવે આવતા જશે ત્યાં સુધી અમે અહીંયા થોડું બાર જે જોવાનું છે શોપમાં કઈ મળતું હોય તો જોઈએ. લાલાના વાઘા છે સ્પેશિયલ. આપડે ખબર દ્વારકા આવ્યા તો તારા અહીંયા આવું જ આપણે રોકાણા હતા. બસ જો કઈ ગલીઓ છે અહીંયા ચાલીને જવા માટે છે અને સેમ દ્વારકા લાગે. તમે અહીંયા અવાજ નહીં આવે. Yes. મને મારો ફેવરેટ વસ્તુ મળી ગઈ છે. નાના નાના પપ્પી. આ પપ્પી આ ભીનું હે છી 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 ભીનું હે. જો નાના નાના મસ્ત મસ્ત પપ્પી મેલા ક્યુટી ક્યુટી. વાઘામાં છે બોલો બતાય તારું મોટા મોટા શોપિંગ બોર થઈએ છીએ કાકી. બહુ કંટાળો આવે છે તો હવે ક્યાંક પેટ પૂજા કરવાનું અને ખાસ કર તો મારે અને માઈને તો મેગી ખાવી છે પણ અહીંયા ક્યાંય મળતી નથી. ખબર નહીં બહુ ટ્રાય કરીએ છીએ ભગવાન મળી જાય તો સૌથી સારું. હવે રિટર્ન અમે નીકળી ગયા છીએ અને આ લોકો જો કઈ ગોતે છે પેટ્રોલ પંપ ઉપર. જો ઈ કઈક પાણીની બોટલ ક્યાંક ગોતે કઈક ઠંડુ પાણી ભરવાનું કે બોટલ હોય લઈ લે. અને આ જો બે ગેસ પુરા ઉભા હતા પેટ્રોલ પંપ પણ જોવા એ જતા રહ્યા. એ મને તો લઈ જાઓ કઈ નહીં ઠંડુ પાણી જો પીવાનું ઠંડુ પાણી. તો હવે આપણે મસ્ત પાણી ગોતીએ છીએ. મસ્ત પાણી મળી ગયું શાંતિ. ચલો દોનો કે મુંહ સડે હુએ. હવે અમે ડિનર કરવા ઉભા છીએ. અહીંયા એક રેસ્ટોરન્ટ હતું તો ત્યાં પછી અમે ઉભા રહી ગયા. તુલસી રેસ્ટોરન્ટ એન્ડ ગાર્ડન. સો શું કેવું કેવી ભૂખ લાગી હે માઈ? જોરદાર સોલિડ ભૂખ લાગી. પપ્પા કેવી ભૂખ લાગી હે? ભૂખ લાગી છે હવે તો જો કે બધાને એટલી ભૂખ લાગી કેમ કે અમે સવારથી નીકળ્યા હતા ને બસ નાસ્તા ઉપર જ છીએ. નાસ્તો પણ સરખો નહીં. હા એ પણ સરખો નહીં. કેવું અને ત્યાં ગલતેશ્વર ના આયા પછી જાજો સ્મિતુ अभी हम खाने रुके. ऐसा है
તો અત્યારે જો શું કહેતી હતી તે મને ભૂલવાડી દીધું. આપણે હા ખીચું ત્યાં અમે નાતા હતા ને ત્યારે ખીચું અને મકાઈ બસ આ બે ઉપર જ અમે હતા. અને આ પાણી બે જો બે પણ સરખું અને આપણે પાણી ઉપર પણ હતા. એવું. યાદ આવ્યું? તો હવે રેસ્ટોરન્ટ ફાઇનલી જમવાનું મળી જ ગયું છે. શું કેવું કાના કેવી ભૂખ લાગી છે? અરે યાર તારી બે આંગળી ભાંગી નાખી. 2 નંબરની ભૂખ લાગી ગઈ. શું તું બોલ્યો? ચાલ આપણે થયો છે ના રેસ્ટોરન્ટ છોડીને અમે બીજી કોઈ રેસ્ટોરન્ટ જઈએ છીએ કેમ કે અહીંયા મેનુ જોયું પણ મોસ્ટ ઓફ મેનુ અહીંયા મજા ના આવી તો અમે બીજે અમદાવાદ જઈએ. મજા નથી આવી. શાંતિ રહી ને કઈ એવું નથી મજા નથી આવી પણ કેવું મેન્યુમાં જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ નથી અને Pizza પ્રોપર burger મેનુ નહીં. નથી. શું પીઝા Pizza બર્ગર burger નથી? નથી. જા તાર ગાડીમાં બેસી જા. કઈ નઈ હવે જઈએ છીએ બીજા કોઈ રેસ્ટોરન્ટ કોઈ સારી જગ્યા ગોતી બેસી જ્યાં મેન્યુમાં અહીંયા કેવું હતું કે મેન્યુમાં જેટલી વસ્તુ છે ને એટલી તો હતી જ નહીં પૂરી. હવે સીધા રેસ્ટોરન્ટે મળીએ. હવે સીધા રેસ્ટોરન્ટ ઉભા રહીશું ક્યાંય ઉભા નથી. સી ગાઈઝ હવે હોટલ ખાદ્યોદયમાં અમે ઉભા છીએ તો બધા બેઠા છે. પપ્પાનું બગાસું આવી ગયું વ્લોગમાં. હવે સ્મિત તું જો હાય કહી દે બધાને હા. યાર એસી માં બેવું ના પા. ચાલ હવે પાણી પીવાય. શેમાં મજા આવે? રિયલ ફેબ્રિકામાં. રિયલ પેપ્રિકામાં. પછી બીજી કઈ જગ્યા તને કયા સૌથી વધારે ભાઈ ગ્લાસ બીચ में આવે. પીઝા સૌથી વધારે તને શીનો ભાવે? 7 cheese 7 ચીઝ ना 9 cheese 7 cheese ना 9 cheese और एक मार्गरेटा ચીઝ ના કઈ જગ્યા ના ભાવે એમ? रेनबो રેનબો. પછી रेनबो ना रियल फेब्रिका ઓકે રિયલ પેપ્રિકા. હવે પાછા पाछा एसी वाला रूम में गया. આ માઈ ને સ્મિત બે જો મસ્તી કરે અહીંયા. આના ખૂણામાં જવું હે ને એક ને અહીંયા આવવું હે. રામ આવી ગયો સ્મિતુ. જો અહીંયા બધા બેઠા હે પ્લેટ ખાલી છે હવે આવે વેટ કરતા કરતા મસાલા પાપડ આવી ગયો છે. ગાઈસ આપણે મંચુરિયન આવી ગયા છે અને જો गाइस હવે 11 पीस લીધા 11 તો નાના પીસ એટલા નાના ચાલે. નથી આટલા ભૂખા જેવા આટલા કઈ નહીં તો હવે જમી લઈએ છે મને કે શું બોલવાનું બોલો તો જો ગાય અમે બધા જમી લીધું છે. કોઈએ પંજાબી ખાધું, કોઈએ મંચુરિયન ખાધું, કોઈએ સાઉથ ઇન્ડિયન ખાધું, કોકે પંજાબી ખાઈને પણ પાછું પંજાબી બધા અલગ અલગ ખાઈ લીધું. બહુ મજા આવી હવે ખતરનાક બહુ મજા આવી. ઘરે જવા નીકળશું. આવી ટ્રીપ ક્યાંય ન થાય એવી ટ્રીપ થઈ બહુ મજા આવી. બહુ ભલે આમાં અમદાવાદમાં હતી નો પૂછો વાત કઈ કહેવાય એવું જ નથી ટ્રીપ વિશે તો. અને જો આ હોટલ હતી અમે અહીંયા જમ્યા. બહાર બેઠા ઘડીક પણ એમ થયું કે ના હાલો હવે એસી રૂમ માં જતા પછી એસી રૂમ માં ગયા હતા. હવે નીકળીશું ઘરે જવા માટે. નોન સ્ટોપ. સ્થળ છે ને 50 થી 60 કિલોમીટર દૂર છે એટલે હવે સીધા ઘરે જઈને મળશું. કાલે સવારે 10 વાગે ઉઠું તો મૂવી પછી કઈ નહીં હવે થોડાક ટાઈમમાં નીકળશે કેમ કે જો અહીંયા હોટલ પણ બંધ જ થાય છે કેમ કે કેટલા વાગ્યા 11:15 તો હવે તો બંધ જ થાય નીકળીએ. ફાઇનલી ઘરે પહોંચી ગયા. બહુ બધું સ્ટ્રગલ કર્યું અમે આવી ગયા તારે હજી સ્ટ્રગલ કરું મારી આંખો ખુલ્લી ન થાય હતી. બહુ થાક લાગ્યો મારે તમને હવે કઈ કહેવાનું થતું નથી. આમાં રાત ને કઈક થઈ ગયું હે બહુ દુખે કાંડું. અહીંયા પગમાં લાલ લાલ જામઠું થઈ ગયું જો અહીંયા જામઠું થઈ ગયું હે બધે જામઠા થઈ ગયા હે કેળમાં જામઠું થઈ ગયું હે. હવે આંખમાં જામઠા થઈ જવાનું ઊંઘ આવે.
અરે ઊંઘ આવે. તો જો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક ઇમ્પોર્ટન્ટ વાત કે અમારા જે પિકનિક નો વ્લોગ છે આજે જે ગયા હતા એ 2 પાર્ટમાં આવશે. તમે એ બંને પાર્ટ જોજો તો અમને સારું લાગશે અને બને તો કોમેન્ટ કરજો. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. બાય બાય.